ફરી પાછા આપની સમક્ષ કૃષ્ણ અર્જુન વસ્ત્ર ભંડાર પાર્ટ 2 લઈને આવ્યા છીએ આપની સમક્ષ। પાર્ટ 1 ઓલરેડી આનો અમે બનાવી દીધો છે। માલધારી સમાજને લગતો તમામ ફૂલ સ્ટોક આવેલ છે કૃષ્ણ અર્જુન વસ્ત્ર ભંડારમાં। તો એક વિડીયો આનો અમે બનાવી દીધો છે અને આ બીજો વિડીયો લઈને આવ્યા છીએ તમારી સમક્ષ। તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। ખૂબ જ સારા પ્રમાણમાં ફૂલ ન્યૂ સ્ટોક આવેલ છે। માલધારી સમાજને લગતો તમામ કાપડમાં ફૂલ સ્ટોકમાં આવેલ છે। તો રાજેશભાઈ જરા બતાવી દો, આપણે પાર્ટ 2 ની અંદર શું બતાવવાના છો? પહેલાં તો કૃષ્ણ અર્જુનમાં તમારું સ્વાગત છે। અમે અવારનવાર નવો સ્ટોક લઈને આવી છીએ। બજારમાં જે વસ્તુ આપણી પાસે હોય તમને ઓલરેડી ક્યાંય જોવા મળશે નહીં, બરાબર? તો હું તમને ડિટેલ વાઇઝ બધું બતાવી દઉં। પાર્ટ 1 અમે નેક્સ્ટ ટાઈમ બનાવ્યો, તો પાર્ટ 2 અમે બનાવી છીએ। આ જો એકથી એક વેરાયટી તમને જોવા મળી જશે। જો આ જો એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ જોવા મળશે તમને, જોઈ લો। છે એકદમ લગડી પટ્ટો વિથ લગડી પટ્ટો છે અને એકદમ બ્લુ કલરનો પીસ રહેવાનો છે। એકદમ હાથીવાળી ડિઝાઇન સિમ્બોલ રહેવાનો છે, જુઓ તમે, બરાબર। પછી તમને આ બધો ન્યૂ સ્ટોક છે, જુઓ એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ રહેવાની છે। જુઓ તમે, જોરદાર વસ્તુ રહેવાની છે। જો લાલ કલરનો પીસ રહેવાનો છે, આભલી રહેવાની છે। પછી આ પણ લગડી વિથ લગડી પટ્ટો રહેવાનો છે, જો એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ રહેવાની છે। આ એકદમ ગ્રીન પીસ રહેવાનો છે, જો ચાંદ્રોક્ષડી ડિઝાઇન રહેવાની છે, ન્યૂ ચાંદ્રોક્ષડી ડિઝાઇન છે। તમે જુઓ, આ વખતે થોડુંક અમે ચેન્જીસ કર્યું છે। પછી આ રહેવાનો છે ડબલ કલરમાં, સાઈડમાં ઇજિંગ કરેલું આવશે। આ જો ઇજિંગ કરેલું આવશે, જો આ 5 ગલ રહેવાના છે। આ રહેવાનો છે એકદમ પોપટી કલર, જોરદાર ડિઝાઇન રહેવાની છે। જુઓ તમે, પોપટી કલર એકદમ પેરેટ કલર રહેવાનો છે। લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અવશ્ય। બેલ આઇકન અવશ્ય દબાવજો, તો નેક્સ્ટ વિડીયો અમે બનાવશું તમારા સુધી પહોંચી। આ જો એકદમ લાલ કલર, બરાબર। ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા। હા, સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો તો એનાથી નેક્સ્ટ વિડીયો અમે બનાવશું તમારા સુધી પહોંચશે, બરાબર। સબસ્ક્રાઇબ કરશો તો આપની સમક્ષ પહેલો વિડીયો પહોંચી શકશે, એટલે સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। પ્યોર ગજી છે, આ બધા પ્યોર ગજીમાં છે। જો આ આવશે બિસ્કિટ ડિઝાઇન, બરાબર। રેડ કલરની અંદર બિસ્કિટ ડિઝાઇન, રેડ કલરની અંદર બિસ્કિટ ડિઝાઇન વિથ આભલી। આ એકદમ કેસરી ઉપર ટમેટા કેસરી એકદમ, જુઓ, બરાબર। એકદમ ન્યૂ ડિઝાઇન છે, તમે જોઈ લો। એકદમ ઝૂમિંગ કરીને બતાવી દો રાહુલભાઈ, આ જુઓ। આ બધા તમને પન્નિયા બતાવ્યા છે, પન્નિયા બાંધણી અને હાકરીવાળા પણ બતાવી દઉં, ગજીમાં પણ બતાવી દઉં। આ આવશે એકદમ ગ્રીન કલરનો પીસ, બોટલ ગ્રીન રહેવાનો છે, ઘાટી ડિઝાઇન રહેવાની છે વિથ આભલી રહેવાની છે। તમને જુઓ, તમને બતાવી દઉં, એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ રહેવાની છે। એનું ફિનિશિંગ તમે જુઓ, એકદમ સુપર પ્યોર ગજીમાં રહેવાનું છે, જોઈ લો તમે, એકદમ પ્યોર ગજીમાં। જુઓ, આ આવશે પ્યોર ગજીમાં આભલી વગરનું, જુઓ। આ કાપડાના પીસ છે, કાપડામાં ચાલે, બ્લાઉઝમાં ચાલે, કમખામાં ચાલે। જુઓ તમે, આ આવશે
એકદમ પ્યોર પેરેટ કલરનો. જો આ આવશે રેડ કલરનું પ્યોર ગજી, ચોકડી ડિઝાઇન રહેવાની છે, એકદમ ન્યૂ ડિઝાઇન છે. આ આવશે પોપટી કલર. તમે જુઓ એની ડિઝાઇન ખાલી તમે જુઓ, જોરદાર ફિનિશિંગ રહેવાનું છે, એકદમ ઘાટી ડિઝાઇન રહેવાની છે. તમને આ વસ્તુ કૃષ્ણ અર્જુનની અંદર જ મળવાની છે. તમે જુઓ, વસ્તુ જુઓ, વસ્તુની કિંમત છે. જો આ રહેવાનો છે લાઇટ પોપટી. જો કેરી ડિઝાઇન રહેવાની છે, પ્યોર ગજી રહેવાનું છે અને રેડ કલરનું મેચિંગ રહેવાનું છે. જો આ આવશે ચેક્સમાં, ચેક્સમાં બીટ કલરનું મેચિંગ રહેવાનું છે. આપણે બીટ કલરનું બધા ગ્રાહકોનું રિક્વાયરમેન્ટ હતું કે બીટ કલરનું મેચિંગ પણ તમે બનાવો. બીટ કલરનું મેચિંગ પણ આપણે બનાવ્યું છે. જુઓ, ચેક્સ ડિઝાઇન રહેવાની છે. પછી આ આવશે ચીકચાક ડિઝાઇન. જુઓ, પ્યોર ગજી છે. આ આવશે પ્યોર ચેક્સ, પ્યોર ગજી રહેવાની છે. આ જુઓ, ઓલું બતાવ્યું હતું સેમી ગજી છે, આ પ્યોર ગજીમાં છે. એનું તમે ફિનિશિંગ જુઓ, જોરદાર રહેવાનું છે. જુઓ ખાલી તમે જુઓ, એકદમ પ્યોર ફિનિશિંગ રહેવાનું, એકદમ પ્યોર મસરૂ રહેવાનું છે. જુઓ, હા જોઈ લો. એ બ્લુ કલર રહેવાનો છે, આ જાંબલી કલર. આના તમને બધા કલર બતાવી દઉં. આ ઘાઘરામાં ચાલે, કાપડામાં ચાલે. જુઓ, આના ઘાઘરા બનાવવા હોય તો પણ ચાલે. વસ્તુ જુઓ ખાલી, એકદમ પ્યોર ગજી રહેવાની છે. એકદમ એનું ફિનિશિંગ તમે જુઓ, એકદમ જોઈ લો તમે. જુઓ, આ કેસરી કલર રહેવાનો છે. જો એમાં ને એમાં આમના બધા તમને કલર બતાવી દઉં. જો બરાબર, ચેક્સ ડિઝાઇન ની અંદર આ પ્યોર ગજી છે આપણી પાસે. બધા ગ્રાહક મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કે તમે પ્યોર ગજી પણ આમાં બનાવો. અમે પ્યોર ગજી પણ બનાવી છે. બરાબર, પ્યોર ગજી ની અંદર જ હા, લગનગાળાની સિઝન આવી રહી છે તો બધું આપણી પાસે હેવી હેવી વસ્તુ છે. જુઓ, બરાબર, એકદમ બ્રાન્ડેડ વસ્તુ, એકદમ બ્રાન્ડેડ વસ્તુ, વસ્તુમાં નો કોમ્પ્રોમાઇઝ. બરાબર બરાબર. આ આવવાનું સાંકરી વાળું. જો પ્યોર સાંકરી. થોડાક રાહુલભાઈ જો પ્યોર સાંકરી. આ જો એકદમ કાટી સાંકરી રહેવાની છે, પોપટી કલરનો પીસ રહેવાનો. તમે વસ્તુ જુઓ, એકદમ જોરદાર રહેવાની છે. જુઓ, આ વસ્તુ જુઓ તમે, એકદમ સુપર વસ્તુ રહેવાની છે. આ એમનો જાંબલી કલર. આ પણ સાંકરીવાળી ડિઝાઇન, સાંકરી વિથ આભલી. આ જુઓ, આ જો અલગ અલગ મેચિંગ આવશે બધાના. બધી વસ્તુના આમ તમને ડિઝાઇન પણ ડિફરન્ટ ડિઝાઇન મળશે અને બધામાં અલગ અલગ મેચિંગ હશે. આ રેડ કલરનું રહેવાનું છે. જુઓ, રેડ પીસ રહેવાનો છે, બ્લેક સાંકરી અને આભલી વિથ આભલી. આ જુઓ તમે ખાલી. તો મિત્રો, આ હતું કૃષ્ણ અર્જુન વસ્ત્ર ભંડારનું આજનું કલેક્શન. જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ લીધો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ખૂબ સારી ડિટેલ સાથે આપને જાણકારી અને ખૂબ જ સારી રીતે આપણને કાપડ બતાવ્યું હતું. તો આ હતું આજનું કલેક્શન. ખૂબ જ સારા અને મોટા પ્રમાણમાં કલેક્શન આવેલ છે. તો હજી અમે વિડીયો લઈને આવશું આપની સમક્ષ, એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો આ હતું આજનું કલેક્શન.
લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. આપણે એડ્રેસ જાણી લઈએ કે તમારે આ વસ્તુની ખરીદી કરવી હોય તો ક્યાં પહોંચવાનું રહેશે. આપણે જરા દુકાન ઓનર પાસે એડ્રેસ એકવાર ફૂલ લઈ લઈએ. તો રાજેશભાઈ, લોકોને વિડીયોના માધ્યમથી આપણા સુધી પહોંચવું હોય તો આપણું ફૂલ એડ્રેસ જણાવી દો એકવાર. બધા ગ્રાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમને ફૂલ સપોર્ટ, ફૂલ પ્રેમ આપ્યો. તે વતી કૃષ્ણા અર્જુન તમારો આભારી છે. આપણું એડ્રેસ રહેવાનું છે સાંતલપુર, કૃષ્ણા મોલ, આહિર બર્ધનની બાજુમાં. બરાબર. શોપનું નામ આવેલ છે કૃષ્ણા અર્જુન વસ્ત્ર ભંડાર. એટલે લોકોને સાંતલપુર પહોંચવાનું રહેશે. સાંતલપુર આવવાનું રહેશે. બરાબર. સાંતલપુર બસ સ્ટેન્ડથી માત્ર 1 જ મિનિટનો રસ્તો, બસ સ્ટેન્ડથી 1 જ મિનિટનો રસ્તો છે કૃષ્ણા અર્જુન વસ્ત્ર ભંડાર. બરાબર. બરાબર મિત્રો, અને લાઈક ના કરીએ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. બરાબર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી પાસે કલેક્શન અને સ્ટોક આવેલ છે માલધારી સમાજને લગતો. અને આવા ને આવા વિડીયો ફરી તમારા સમક્ષ અમે લાવશું. તો અમે ફરી એક વખત વિડીયો લઈને આવશું, એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આ હતું આજનું કલેક્શન. આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.